आचार्य चरण द्वन्द्वं भक्ति ज्ञानाब्ज भास्करं नमस्यामि मनः कर्म वाग्भिरन्तस्तमोपहम्। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री अम्ने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री वाक्पते नमः। સર્વ ભગવદીઓને જય શ્રી કૃષ્ણ। ગઈકાલે શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં આ શબ્દ સુમનને સમર્પિત કર્યું હતું। ત્યાંથી જો આપે ઈ બુક ડાઉનલોડ કરી હોય તો તેમાં પેજ નંબર 299 થી આપણે આજે પ્રારંભ કરીએ છીએ। પહેલો સ્કંદ, 8મો અધ્યાય, અધિકાર લીલા, દક્ષિણ ચરણ કમલ, કુલ અધ્યાય 19, કુલ પ્રકરણ 3, ઉત્તમાધિકારી પ્રકરણ 3, અધ્યાય 7 થી અધ્યાય 19, મતાંતર। વક્તા શ્રી સુખદેવજી, શ્રોતા રાજા પરીક્ષિતજી। કથાસ્થળ ગંગા કિનારો। શ્રવણ હેતુ શ્રી કૃષ્ણ ચરણ સેવા માટે। વક્તાના લક્ષણ દ્રઢ વૈરાગ્ય, શ્રોતાના લક્ષણ દ્રઢ વૈરાગ્ય। અધ્યાય 8, અપમાનિત અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી દુઃખી ઉત્તરાની શ્રી કૃષ્ણ શરણાગતિ, માતૃશુદ્ધિનું નિરૂપણ, ગર્ભસ્થ પરીક્ષિતની રક્ષા, ઉપકારક શ્રી કૃષ્ણ જ્ઞાનથી કુંતી સ્તુતિ, યુધિષ્ઠિરજીનો સંતાપ, ભગવાન શ્રી કૃષ્ણે કરેલી ભક્ત રક્ષા, બ્રહ્માસ્ત્રથી રક્ષા અને ભગવાનની સ્તુતિ। अथ ते सम्परेतानां स्वानामुदकमिच्छतां दातुं सकृष्णगङ्गायां पुरस्कृत्य ययुः स्त्रियः। શ્રી ગંગાજીમાં સૌએ શ્રી કૃષ્ણની આજ્ઞાથી શત્રુ હોવા છતાં સ્વજનોને સ્નેહથી યાદ કરી મન જીવાત્માઓની પ્રસન્નતા માટે સ્નાન કરી જલ સહ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી। પિતાના દાહ પછી પુત્ર જલની 3 અંજલિ આપે છે, કારણ કે તે પ્રેતના દાહને શાંત કરે છે। તેથી તાપને શાંત કરવા માટે દાહાંજલિ રૂપ જલ આપવાની જરૂર છે। શ્રી સુબોધિનીજી 1:8-1। ભગવાન શ્રી કૃષ્ણે સૌને સાંત્વન આપ્યું। યુધિષ્ઠિરને શ્રી કૃષ્ણે ઉત્તમ સાધનોથી 3 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા। એનો પવિત્ર યશ પૃથ્વી ઉપર ફેલાવ્યો। ઇન્દ્રની સમાન 100 અશ્વમેધ યજ્ઞથી મળે તેવો યુધિષ્ઠિરનો યશઃ 3 જ યજ્ઞથી વધાર્યો। ભક્ત પાસે અલ્પ પ્રયાસ કરાવીને ભગવાન મોટા ફળનું દાન કરે છે। ભક્ત ઉત્તરાની શરણાગતિ સ્તુતિ, તેના ગર્ભની તથા પાંડવોની ભગવાન શ્રી કૃષ્ણે કરેલી રક્ષા। વૈષ્ણવ તેજઃ સામે બ્રહ્મ તેજઃ શાંત થઈ જાય છે। પ્રભુ શ્રી કૃષ્ણે દ્વારકા જવાની ઈચ્છા કરી રથમાં વિરાજતા હતા ત્યાં દોડતા દોડતા પાંડવ અર્જુનના પુત્ર અભિમન્યુના પત્ની ઉત્તરા ભયભીત થઈને શ્રી કૃષ્ણના શરણે આવ્યા। પ્રભુને પોકાર કર્યો, પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે, નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ। શ્રીમદ ભાગવતજી 1:8-8। હે જગતપતિ શ્રી કૃષ્ણ, રક્ષા કરો, રક્ષા કરો। જગતમાં પરસ્પર મૃત્યુ છે, ક્યાંય અભય દેખાતું નથી। ભય રહિત હોય તેને જ શરણે જવાય। આ તપાવેલા લોઢા જેવું બાણ મારા પ્રાણ લેવા આવે છે। તે મને ભલે બાળે, મારા ઉદરમાંના બાળકને બાળે નહીં। ભગવાન શ્રી કૃષ્ણે શરણાગત ઉત્તરાના વચન સાંભળ્યા। અશ્વત્થામાએ આ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે તે જાણ્યું। ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ પહેલા અર્જુન સામે આધિભૌતિક બ્રહ્માસ્ત્ર મૂકેલું, પણ શિબિરમાંથી અપમાનિત થઈને ગયા પછી અશ્વત્થામાએ પાછું ન વાળી શકાય તેવા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો। જગતમાંથી તે પાંડવોનો બીજ સાથે નાશ કરવા ઈચ્છતો હતો। ઉત્તરા પરમ ભક્ત છે, એણે ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ કરી। ઉત્તરા રોહિણીનો અંશ છે, એણે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી। શરણાગતિ એ આધિભૌતિક ઉત્તમતા
અને સ્તુતિ એ આધ્યાત્મિક ઉત્તમતા છે. ભગવાનના સંબંધવાળી હોવાથી એણે બ્રહ્માસ્ત્ર સૌથી પહેલા જોયું એ તેની આધિદૈવિક ઉત્તમતા છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું આરંભેલું કાર્ય પણ જતું કરીને ભક્તનું આવી પડેલું કાર્ય પહેલા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે કૃપા કરી ઉત્તરાના ઉદરમાં વિરાજતા બાલકનું પોતાની કૃપાથી રક્ષણ કર્યું. ઉત્તરાનું ઉદર પણ ન બળે અને બાલકની રક્ષા થાય તેમ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરીને શરીર અને શસ્ત્રની મધ્યમાં વિરાજીને રક્ષા કરી. ઉત્તરા સામેના બાણમાંથી પાંડવોએ પોતાની સામે આવતા 5 બાણ જોયા. પોતાના શસ્ત્ર ઉઠાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રથી પાંડવોની રક્ષા કરી. બ્રહ્માસ્ત્ર અને પાંડવોની વચમાં સુદર્શન ચક્ર ફરવા લાગ્યું. પોતાના સર્વ કારણરૂપ સ્વરૂપમાં કાર્યરૂપ બ્રહ્માસ્ત્રનો ભગવાન શ્રી કૃષ્ણે લય કર્યો. બ્રહ્માસ્ત્ર શાંત થયું. પરીક્ષિતના પ્રાકૃત દેહને બાળી ભગવત ભાવ સંપન્ન વૈષ્ણવ દેહને બાળવા તૈયાર થયેલું બ્રહ્મ તેજોમય બ્રહ્માસ્ત્ર વૈષ્ણવ તેજને પ્રાપ્ત કરી તેમાં શાંત થઈ ગયું. આ કથા કહેતા સૂતજીએ ભૃગુદ વહ સંબોધન શૌનકને કર્યું. બ્રહ્મ તેજવાળા ભૃગુ ઋષિ વિષ્ણુના વક્ષઃ સ્થળમાં પાદ પ્રહાર કરીને ભગવાનની સાત્વિકતાથી વૈષ્ણવ તેજથી શાંત થઈ ગયા હતા. વળી દુર્વાસાનું બ્રહ્મ તેજ પણ અંબરીશ અને સુદર્શન ચક્રના વૈષ્ણવ તેજ સામે શાંત થઈ ગયું હતું. તે યાદ કરાવ્યું. ચિંતાથી ભગવાનમાં ભક્તિ થાય નહીં, ભક્તિ જ ઈચ્છે છે. ભગવાન શ્રી કૃષ્ણની કથા લૌકિક દ્રષ્ટાંત સંબંધ વગેરેથી ન સમજાય. અનુમાનથી તેનો અનુભવ થાય નહીં. લૌકિક વસ્તુમાં અનુમાન ચાલે, અલૌકિકમાં ન ચાલે. તે તો શ્રદ્ધાથી જ સમજાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રીમદ ભગવદ્ ગીતાજી 4:39. પ્રથિત પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સર્વ આશ્ચર્યમય અને સર્વસમર્થ છે, છતાં જન્મે છે. આવા વિરુદ્ધ ધર્મ સંબંધથી પણ પૂર્વધર્મ જતો નથી. માં કુંતાએ પ્રભુ શ્રી કૃષ્ણે કરેલી કૃપા જોઈ, ઉપકાર ઓળખ્યો, ગર્વ ગયો, ભક્તિ થઈ. ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરવામાં ઉપયોગી સર્વ સંદેહને શાંત કરતી સ્તુતિ કરી. સ્તુતિ માટેનું જ્ઞાન કોઈ પણ અન્ય સાધન વગર માત્ર ભક્તિથી થયું. ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિથી સમજાય. ભક્ત્યા મામ અભિજાનાતિ. ગીતાજી 18:55. ગીતાજીમાં 18મા અધ્યાયમાં જણાવ્યું છે કે પ્રથિત પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને પ્રપંચ રહિત અર્થાત પંચાત રહિત ભક્તો પ્રિય છે. ભગવાને પ્રત્યક્ષ રક્ષણ કરતા તેમનું સ્વરૂપ સમજાયું. અત્યાર સુધી પ્રભુએ અનેક વખત પાંડવની રક્ષા કરી હતી, પણ પ્રત્યક્ષમાં તો આજે રક્ષા કરી. અત્યાર સુધી પાંડવોને પોતાના સામર્થ્યનું અભિમાન હતું, તેને બદલે હવે દીનતા આવી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થઈ. અત્યાર સુધી સંબંધથી માત્ર સ્નેહ હતો. ગર્વને કારણે મહાત્મ્ય જ્ઞાન પૂર્વકની ભક્તિ ન હતી. કુંતાજીને લાગ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અમારી રક્ષા રાજ્ય વગેરે વિષય માટે કરે છે. તેમ હોય તો રક્ષણ ભક્ષણ કરનારું બને. તેથી ભક્તિ માટે તેમણે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી, વિલક્ષણ રક્ષણ માંગ્યું. કુંતાજીએ કરેલ શ્રી કૃષ્ણની સ્તુતિ. નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતેઃ પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. શ્રીમદ ભગવદ્ ગીતા 1:8-17. કુંતાજીએ પ્રભુ શ્રી કૃષ્ણે કરેલી કૃપા જોઈ. ભત્રીજા ગણીને પોતે કરેલી ભગવાન શ્રી કૃષ્ણની અવજ્ઞાની ક્ષમા માંગી. કુંતાજીએ 26 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. તેમાં 1. નમસ્કાર પૂર્વક ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ, 2. ગુણ, 3. લીલા, 4. દુષ્ટ દુર્જ્ઞેયતા, પ્રભુ દોષવાળાથી જાણી ન શકાય તેવા છે તે, 5. લક્ષણ, 6. જન્મ કારણનો નિર્ણય, જુદા જુદા ઋષિઓનો અભિપ્રાય, 7. ફલ, 8. દીનતા, 9. પોતાને માટેની પ્રાર્થના તથા 10. નમસ્કાર કહ્યા છે.
નમસ્ય આત્મને પદ છે. જે ક્રિયાનું ફળ કર્તાને મળવાનું હોય ત્યાં આત્મને પદનો પ્રયોગ થાય. તો ત્યાં કુંતાજીનો એ ભાવ છે કે હે પ્રભુ, મારા નમસ્કારથી આપના વ્યક્તિત્વમાં કોઈ પરિવર્તન થવાનું નથી, પણ મારા નમવાથી હું આપની દાસ છું એ પરિવર્તન ચોક્કસ આવવાનું છે. કુંતા ફોઈબાએ નમસ્કાર આરંભમાં અને અંતે પણ કર્યા. નમસ્કાર સંપુટ થયો. નમનથી સઘળા દોષોનું શમન થાય, દાનવતાનું દમન થાય. ઉપર નીચે રક્ષણાત્મક સમાન વસ્તુ રાખીને વચમાં અન્ય પદાર્થ રખાય તે સંપુટ. કાંસાની થાળી ઉપર નીચે રાખી વચમાં માલપુઆ ભરેલા હોય તે સંપુટ. જીવ ભગવાનને નમસ્કાર વિના બીજું કરી પણ શું શકે? નમન શરણાગતિ રૂપ છે, સમર્પણ પણ સૂચવે છે. નમન ભત્રીજાને નહીં, ભગવાન શ્રી કૃષ્ણને છે. તે તો આદિ પુરુષ છે, પ્રકૃતિથી પર છે, સૌની અંદર અને બહાર રહેલા છે, છતાં કોઈના લક્ષમાં નથી. માયાના ટેરાથી ઢંકાયેલા છે. માયા મોહિત બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણને ન સમજી શકે. ભગવાન તો પરમહંસોને ભક્તિ દેવા પ્રકટ થાય છે. સર્વત્ર ભગવાનને અનુભવે તે પરમહંસ, તેમને પણ ભક્તિ દુર્લભ છે. ભક્તિ તો પ્રભુ શ્રી કૃષ્ણ આપે તો મળે. ભક્તોના સ્વજન ભગવાન શ્રી કૃષ્ણને નમન. કમલ કોમલ શ્રી કૃષ્ણને નમન. દેવકીજીને તો અન્ય વસુદેવજી નાથ હતા, હું તો અનાથ, મારે તો આપ જ નાથ. દુખી માના 6 પુત્ર મરવા દીધા, મને તો પુત્રો સાથે અનેક વાર અનેક આપત્તિઓમાંથી રક્ષી. સાથ આપે દીધો, આપત્તિએ પ્રપત્તિ દીધી, સંપત્તિ નહીં. દુઃખ તો દયાનું દાન છે. દુઃખ કોઈને ગમતું નથી અને સુખોમાં રાચવું છે તો પ્રભુ મળે ક્યાંથી? જો દુઃખ મેં સુમિરન કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. આપણે માંગતા ભૂલીએ છીએ. કુંતાએ તો માંગી જાણ્યું, વિપત્તિ અર્થાત દુઃખ માંગ્યું, કારણ કે દુઃખમાં પ્રભુ જરૂર યાદ આવે છે, છતાં જીવ માંગતા ભૂલે છે. માં કુંતીના ચરિત્રથી આ ખૂબ સરળતાથી સમજાય છે. માં કુંતાને માંગતા આવડ્યું, સદા વિપત્તિ દુઃખ દેજો. સુખમાં તો છકી જવાય છે, જ્યારે દુઃખમાં તો પ્રભુ વધારે યાદ આવે છે. તેનાથી તો આપના દર્શન મળે, ભવ અને ભય ટળે, જીવન ફળે. આપત્તિથી તો પ્રભુ જ પોતાના લાગે, આત્મીયતા અનુભવાય, પોતાના પ્રભુ માટે આતુરતા જાગે, પોતાના પ્રભુમાં અનન્યતા આવે. સત્કુલ, ઐશ્વર્ય, વિદ્યા, સંપત્તિ છે તો સારા, પરંતુ જો મદ કરાવે તો ખોટા. મદવાળા લોકો ભગવાનનું નામ દે તો પણ તેનું ફળ ન મળે. કાલરૂપ પણ શ્રી કૃષ્ણ છે, તે પરસ્પર કલહ અને ક્લેશ પણ કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ શું કરવા ઈચ્છે છે તે કોઈ જાણી શકતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ તો અજન્મા છતાં જન્મે, અકર્તા છતાં સર્વ કાંઈ કરે. બાલક હતા ત્યારે વ્રજમાં ગોપી યશોદાજીએ દોરડે બાંધ્યા. નિર્દોષ ભગવાને દોષ કરેલો, અભય દેતા ભગવાનને ભય લાગ્યો, મોં પર છવાઈ ગયો, આંસુથી કાજલથી મુખ ખરડાઈ ગયું. મને તો તે મૂંઝવી મૂકે છે. ફોઈને ભગવાનનું વ્રજમાં દેખેલું બાળપણ હૃદયમાં રમવા માંડ્યું. યદુકુલની કીર્તિ માટે શ્રી કૃષ્ણ પ્રકટ થયા તેમ કેટલાક લોકો કહે છે. સૌના હિત માટે, પૃથ્વીનો ભાર ઉતારવા માટે, સંસારના સંતાપને શમાવતી લીલા કથા માટે શ્રી કૃષ્ણ પ્રભુ પધાર્યા છે તેમ પણ કેટલાક લોકો કહે છે. જે કેવળ પોતાનું ભલું ઈચ્છે છે તે દુર્યોધન છે. જે પોતાના નિજજનોનું ભલું ઈચ્છે છે તે યુધિષ્ઠિર છે, અને જે સર્વનું ભલું ઈચ્છે તે શ્રી કૃષ્ણ છે. અચિરેણ તાવકમ શ્રીમદ ભાગવતજી 1:8-36. સામાન્ય માનવો પણ શ્રી કૃષ્ણ લીલાના શ્રવણ, કીર્તન, રટણ, અભિનંદન અને આનંદાનુભવથી વગર વિલંબે સાક્ષાત પ્રભુના ચરણોના દર્શન કરે છે. સંસાર પ્રવાહ તેથી અટકી જાય છે. આપના વગર તો શોભાશી, આપની કૃપા દ્રષ્ટિથી સૌ સમૃદ્ધ બને છે. આપ વિશ્વાત્મા છો, છતાં
મને વિશ્વમાં નહીં, આપનામાં સ્નેહ જોડાયો. પાંડુઓમાંથી, પાંડુ વંશમાંથી, વૃષ્ણિઓમાંથી, વૃષ્ણિ વંશમાંથી, માં કુંતાના પિયર પક્ષમાંથી સ્નેહ પાશ છોડાવો. શ્રી ગંગાજીનો અખંડ પ્રવાહ સાગરમાં વહે છે, તેમ મારી મતિની અખંડ ગતિ રતિપૂર્વક આપનામાં વહ્યા કરો. હે સાકાર સુંદર પ્રકટ ભગવાન શ્રી કૃષ્ણ, હે યોગેશ્વર, હે અખિલના ગુરુ, આપને નમસ્કાર હો. કુંતાજીએ હૃદય ભાવો ભગવાન શ્રી કૃષ્ણને નિવેદન કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ પોતાને ભક્તિ આપે એવી ઈચ્છા હતી. ભગવાન શ્રી કૃષ્ણે મંદ હાસ્ય કર્યું, મોહ કરાવ્યો. ભક્તિ ન દીધી, રાજ્ય ભોગ દીધો. ભગવાન ઈચ્છે તે દે. દ્વારકા જતા શ્રી કૃષ્ણ રોકાઈ ગયા. સૌને લાગ્યું કે પ્રભુ શ્રી કૃષ્ણ પોતાને માટે જ રોકાયા છે. પ્રભુનું કાર્ય તો એક, પરંતુ પ્રયોજન અનેક. યુધિષ્ઠિરજીનો સંતાપ. યુદ્ધમાં વિજય મળ્યા પછી યુધિષ્ઠિરને શોક થયો. સ્વાર્થ માટે યુદ્ધ કર્યું છે, અનેકને મરાવ્યા છે, એટલે મને પાપ લાગે. યજ્ઞોથી પણ તેની શુદ્ધિ ન થાય. સૌએ સમજાવ્યા, છતાં યુધિષ્ઠિરનો શોક શાંત ન થયો. શ્રીમદ વલ્લભાચાર્યજીના મતે પરીક્ષિતની માતૃશુદ્ધિનું નિરૂપણ ઉત્તરા તથા કુંતાજીની શરણાગતિ સ્તુતિથી અહીં સમજાય છે. યથા પંકેન પંકાંબઃ સૂરયા વાસુરાકૃતમ ભૂતહર્યામ તથૈવૈકામ ન યજ્ઞૈર્માર્ષ્ટુમર્હતિ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન પ્રથમ સ્કંદમાં ઉત્તમ પ્રકરણનો બીજો બ્રહ્માસ્ત્રની રક્ષા અને ભગવાનની સ્તુતિ નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. પહેલો સ્કંદ, 9મો અધ્યાય, અધિકાર લીલા, દક્ષિણ ચરણ કમલ. કુલ અધ્યાય 19, કુલ પ્રકરણ 3. ઉત્તમાધિકારી પ્રકરણ 3, અધ્યાય 7 થી અધ્યાય 19. મતાંતર. વક્તા શ્રી શુકદેવજી, શ્રોતા રાજા પરીક્ષિતજી. કથા સ્થળ ગંગા કિનારો, શ્રવણ હેતુ શ્રી કૃષ્ણ ચરણ સેવા માટે. વક્તાના લક્ષણ દ્રઢ વૈરાગ્ય, શ્રોતાના લક્ષણ દ્રઢ વૈરાગ્ય. અધ્યાય 9. યુધિષ્ઠિરને ભીષ્મોપદેશ, ભીષ્મ સ્તુતિ, પોષકાંત શુદ્ધિ નિરૂપણ. ભીષ્મજીની ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી. શર પંજર પીડિત ભીષ્મની મુક્તિ. ઇતિ ભીતઃ પ્રજાદ્રોહાત સર્વધર્મ વિવિત્સયા તતો વિનશનમ પ્રાગાદ યત્ર દેવ વ્રતોપતત. પોતે પ્રજાદ્રોહ કર્યો છે તેવા વિચારથી યુધિષ્ઠિરજી ખિન્ન હતા. સર્વધર્મ જાણવાની અપેક્ષાથી જ્યાં દાદાજી દેવવ્રત ભીષ્મજી બાણશૈયા પર પોઢ્યા હતા, ત્યાં સૌની સાથે યુધિષ્ઠિરજી કુરુક્ષેત્રમાં આવ્યા. પ્રભુ પણ પધાર્યા. અર્જુન રથ ચલાવે છે, પ્રભુ શ્રી કૃષ્ણ તેમાં વિરાજ્યા છે. સૌએ ભીષ્મજીને જોયા. પ્રભુ સાથે પાંડવોએ પ્રણામ કર્યા. ઋષિઓ પણ આવ્યા. ભીષ્મે સ્વાગત કર્યું. પાંડવોને દુઃખાદિમાં કાલની પ્રબળતા કહી. ભક્ત વત્સલ શ્રી કૃષ્ણનો મહિમા કહ્યો. અંતકાલે દર્શન દેવા સાક્ષાત પધારેલા શ્રી કૃષ્ણની કૃપાલુતા બતાવી. પ્રભુ શ્રી કૃષ્ણને પોતાના અંતકાલની પ્રતીક્ષા કરતા પ્રસન્નતાથી ધ્યાન પથમાં વિરાજવા વિનવ્યા. પ્રભુનું ધ્યાન તો ઘણા કરવા મથતા હોય, સૌને પ્રભુમાં ધ્યાન રહેવું જ કઠિન લાગે. સમર્થ પ્રભુ તો ધ્યાનમાં રહી શકે છે. ભીષ્મજીએ કરેલું સર્વધર્મના સારરૂપ આત્મનિવેદન. યુધિષ્ઠિરે દાદા ભીષ્મને વિવિધ ધર્મો પૂછ્યા. દાદા ભીષ્મે ભગવાન શ્રી કૃષ્ણ અને ઋષિઓની હાજરીમાં સર્વ ધર્મો કહ્યા. ધર્મો 3 પ્રકારના છે. 1 વેદમાં કહેલા, 2 પુરાણમાં કહેલા અને 3 લૌકિક પુરાણાર્થવાદ સિદ્ધ. વૈદિક ધર્મ 3 પ્રકારના છે. 1 શરીરાધિકારથી બાહ્ય પ્રવૃત્ત વર્ણાશ્રમ ધર્મ, 2 વૈરાગ્ય અને આંતર પ્રવૃત્ત, 3 સ્વતંત્ર રક્ષણ આદિ. લોકમાં કર્મથી ફળ મળે છે તેમ બતાવવા માટે
ભગવાન જેને ઊંચે લઈ જવા ઈચ્છે તેની પાસે સારા કર્મ કરાવે છે, જેનું અધઃપતન કરાવવા ઈચ્છે તેની પાસે હીન કર્મ કરાવે છે. તેથી ઈશ્વર સર્વ કરતા કારયિતા છે અને જીવને ફલનો અનુભવ થાય છે. અંતે સર્વ ધર્મનો સાર પોતાના આચરણથી દર્શાવ્યો. ભગવાનને આત્મનિવેદન કર્યું. દાદા ભીષ્મ ઉપદેશ દેતા અટક્યા. સામે પ્રત્યક્ષ પિતાંબરધારી ચતુર્ભુજ શ્રી કૃષ્ણ હતા. તેમની ઉઘાડી આંખે ધારણા કરી. અશુભ ગયા. શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ થઈ. આયુધોની વ્યથા ગઈ. ઇન્દ્રિયની વૃત્તિઓ શાંત થઈ. સર્વ પરિત્યાગેન ભગવત ચિંતનમ કર્તવ્યમ તન મૌનેન મનસઃ ચાંચલ્ય પરિહારેણ અક્રિયયા ચ ભવતી. શ્રી સુબોધિનીજી 1:9-30. મૃત્યુ સમયે બધું છોડીને ભગવાનનું ચિંતન કરવું જોઈએ. તે માટે મૌન વડે મનની ચંચળતાને દૂર કરી દરેક ક્રિયાથી રહિત થવાથી ભગવાનનું ચિંતન થાય છે. 11 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. એક શ્લોકમાં વિતૃષ્ણા મતિના પ્રભુને સમર્પણથી સર્વસ્વનું સમર્પણ કર્યું અને 9 શ્લોકમાં મહાત્મ્ય જ્ઞાનપૂર્વક નવદા ભક્તિ દર્શાવતા સાનુભૂત પ્રસંગો કહ્યા. અંતે સર્વાત્મા પરમાત્માને પોતાના આત્માનું સમર્પણ કર્યું. દાદા ભીષ્મજીએ કરેલી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ. ભીષ્મની મુક્તિ. યુદ્ધમાં તો ભીષ્મજી વીરને શોભે તેમ લડતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ સામે પણ તીક્ષ્ણ બાણો વરસાવતા હતા. તેમણે અંતે ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ ઓળખ્યો. ઉદારતાથી દર્શન દેતા પ્રભુના પ્રેમથી હૃદય પીગળી ગયું. કોમલ ભાવથી કોમલ શબ્દોમાં કમલ કોમલ શ્રી કૃષ્ણને ગાયા. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ને સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. શ્રીમદ ભાગવતજી 1:9-32. લૌકિક તૃષ્ણાઓ જેમાંથી નીકળી ગઈ છે તેવી વિતૃષ્ણામતિ ભીષ્મજીની છે. અલૌકિક શ્રી કૃષ્ણ માટેની વિશિષ્ટ તૃષ્ણા જેમાં થઈ છે તેવી આ વિતૃષ્ણામતિ છે. લોક લાલસા રહિત અને શ્રી કૃષ્ણ લાલસા સહિત મતિ ભીષ્મજીની હવે છે. સઘળું ભગવાન અને સર્વ ભગવાનનું હોવા છતાં બુદ્ધિ જ હું અને મારું એવી ભ્રાંતિ કરાવે છે. તે બુદ્ધિ જ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પણ કરવા જેવી છે. બુદ્ધિ સમર્પણનું કાંઈ ફળ શાસ્ત્રમાં કહેલું નથી, તેથી તે ભોગવવાનું ન થાય. યાદવ શ્રેષ્ઠ રૂપે શ્રી કૃષ્ણ પ્રકટ થયા છે. ભૂમા જેમાંથી પ્રકટ થયા છે તેવા તે પર બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મથી પર. યસ્માત્ ક્ષરમતિતો હમક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રતિતઃ પુરુષોત્તમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા 15:18. પ્રથિત પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને આ મતિ સમર્પણ છે. પરમાનંદ રૂપ પ્રભુ ક્વચિત વિહાર કરવાની ઈચ્છાથી પોતાના સ્વભાવરૂપ પ્રકૃતિ અને સંબંધથી ભવ પ્રવાહને પ્રકટ કરે છે. સૃષ્ટિ માટે પ્રભુ પ્રકૃતિનું સન્નિધિ કરે છે. આજે મુક્તિ માટે ભીષ્મજી પાસે પધાર્યા છે. હવે ભીષ્મજીનો આ છેલ્લો જન્મ છે. પ્રભુએ મતિ દીધી છે. રતિ ભીષ્મ દાદા પ્રાર્થે છે, ગતિ તેથી થવાની છે. શ્રી કૃષ્ણ તો ત્રિભુવન સુંદર, તમાલ વૃક્ષ જેવા શ્યામ, સૂર્યના કિરણ જેવા ગૌર વસ્ત્રવાળા વેદાત્મક પિતાંબરધારી છે. રવિકર ગૌરવરાંબરમ. અહીં 10 અક્ષરથી પિતાંબરને ઓળખાવ્યું. પ્રાતઃકાલીન સૂર્યના લાલાશ પડતા કિરણો જેવું પિતાંબર ધારણ કરનાર ભગવાનના ભીષ્મને દર્શન થઈ રહ્યા છે. સૌ આ ભગવાન છે તેમ ઓળખે તેવું સ્વરૂપ શ્રી કૃષ્ણે ધારણ કર્યું છે. વાકડિયા કેશથી આવૃત તેમનું મુખ છે. અર્જુનના તે મિત્ર છે. તેમાં મને ફલની અપેક્ષા વગરની શુદ્ધ રતિ થાવ. શ્રી કૃષ્ણ અર્જુનના રથના ઘોડાઓની ખરીઓથી ઉડેલી રજહથી ધૂસર વર્ણા થયેલા.
વિખરાયેલા ઝૂલતા કેશ અને પરસેવાના બિંદુઓ મુખ પર શોભે છે. મારા તીક્ષ્ણ બાણોથી શરીર પર પહેરેલા તૂટેલા કવચમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ તો શોભે છે. તેમાં મારું હૃદય રહો. યુદ્ધારંભે ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા ન સમજાય. અર્જુનને સ્વજન વધમાં દોષ દેખાયો, કર્તવ્ય ન સમજાયું, વિષાદ થયો, પ્રભુને શરણે ગયો. ભગવાને આત્મવિદ્યારૂપ ગીતાજી દ્વારા તેની તે કુમતિને દૂર કરી. તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં મને પ્રીતિ થાવ. યુદ્ધના 3જા અને 9મા દિવસે ભગવાન શ્રી કૃષ્ણે અપાર અનુગ્રહ કર્યો. આ યુદ્ધમાં હાથમાં હથિયાર ન લેવાની પોતાની વેદ વાક્ય જેવી પ્રતિજ્ઞા ભગવાન શ્રી કૃષ્ણે છોડી ભીષ્મની પ્રતિજ્ઞા હાથમાં હથિયાર લેવડાવવાની હતી તે સત્ય કરી. અર્જુનના રથ પરથી કૂદ્યા. રથના પૈડાને સુદર્શન ચક્રની જેમ ઘુમાવતા ભીષ્મ સામે ધસ્યા. મદમસ્ત હાથીને મારવા કેસરી સિંહ ધસે તેમ. પ્રભુને પ્રતિજ્ઞા ભંગ કરતા જોઈને સંદેહથી પૃથ્વી કંપી ઉઠી. તેને આશ્વાસન દેતા હોય તેમ ક્ષણવારમાં ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તરીય વસ્ત્રને નીચે પધરાવ્યું. આ પ્રસંગે રહસ્ય સમજાય છે. ભીષ્મ ક્ષત્રિય છે. ભગવાનના ભાત ભક્ષ્ય રૂપ છે અને ભગવાન ભક્ષક છે. ભીષ્મને પોતાની અંદર પ્રવેશ દઈ સાયુજ્ય દેવા માટે પ્રભુ શ્રી કૃષ્ણ પ્રવૃત્ત થયા છે. તેથી આચ્છાદન માટે ઉત્તરીય ઓઢાડ્યું, નીચે પડ્યું. ત્યાં તો પાછળ અટકાવતો અર્જુન આવ્યો. તે પણ ક્ષત્રિય છે, છતાં પોતાનો રક્ષિત છે. તેને ન મરાય તેથી પ્રભુ અટકી ગયા. ભીષ્મને ન માર્યા. હમણાં મૃત્યુકાલ ન હોવાથી પણ ન માર્યા. શ્રી કૃષ્ણની કૃપા વરસી રહી. અર્જુનના રથને કુટુંબની જેમ શ્રી કૃષ્ણે રક્ષ્યો. હાથમાં લગામ અને ચાબુક ધરતા તે શ્રી કૃષ્ણની શોભામાં દર્શન કરતા કરતા પ્રભુ શ્રી કૃષ્ણને હાથે જે મર્યા તે સૌ મુક્ત થઈ ગયા. મારી અંતે તેમાં રતિ થાઓ. લલિત ગતિ વિલાસ, મધુર હાસ્ય અને પ્રેમપૂર્ણ નેત્ર કટાક્ષોથી અત્યંત માન પામેલા શ્રી ગોપીજન લીલાઓનું અનુકરણ કરીને સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ શોભ્યા. તેમાં મારી રતિ થાવ. માયાના કાર્યરૂપ ભેદ અને મોહ છે. તેનાથી આંખ સાચું દેખતી નથી. પ્રભુ નિકટમાં પ્રકટ છતાં ઓળખાતા નથી. આજે કૃપા થઈ, ભેદ તથા મોહ ગયા. પ્રભુ હોય ત્યાં માયા રહી જ ન શકે. સર્વાત્મા છતાં પરમાત્માને ઓળખ્યા આ ભગવાન શ્રી કૃષ્ણને મારો આત્મા સમર્પણ કરું છું. કૃષ્ણ એવં ભગવતી મનોવાગદૃષ્ટિ વૃત્તિભિઃ આત્મન્યાત્માનમાવેશ્ય સોંતઃ શ્વાસ ઉપારમત. શ્રીમદ ભાગવતજી 1:9-43. આમ ગાતા મૂળ રૂપે પ્રકટ પ્રભુમાં ભીષ્મજીએ આત્મ આદિ જોડ્યા. છેવટે પ્રભુમાં પ્રવેશ મોક્ષ થયો. યુધિષ્ઠિરે વંશ પરંપરાનું રાજ્ય શ્રી હરિ ઈચ્છાથી સ્વીકાર્યું. યુધિષ્ઠિરે ભીષ્મની ઉત્તર ક્રિયા કરાવડાવી. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને આશ્વાસન આપ્યું. પિત્રાચાનુમતો રાજા વાસુદેવાનુમોદિતઃ ચકાર રાજ્યમ ધર્મેણ પિતૃપૈતામહં વિભુઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન પ્રથમ સ્કંદમાં ઉત્તમ પ્રકરણનો બીજો શરપંજર પીડિત ભીષ્મની મુક્તિ નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. પહેલો સ્કંદ 10મો અધ્યાય. અધિકાર લીલા, દક્ષિણ ચરણ કમલ. કુલ અધ્યાય 19. કુલ પ્રકરણ 3. ઉત્તમાધિકારી પ્રકરણ 3, અધ્યાય 7 થી અધ્યાય 19. મતાંતર. વક્તા શ્રી શુકદેવજી, શ્રોતા રાજા પરીક્ષિતજી. કથા સ્થળ ગંગા કિનારો. શ્રવણ હેતુ શ્રી કૃષ્ણ ચરણ સેવા માટે. વક્તાના લક્ષણ દ્રઢ વૈરાગ્ય, શ્રોતાના લક્ષણ દ્રઢ વૈરાગ્ય. અધ્યાય 10. પાંડવોનું સુખ. સૌની પ્રભુ પરાયણતા. સ્વજન સંસર્ગ અશુદ્ધિ નિરૂપણ. શ્રી કૃષ્ણનું દ્વારકા પ્રસ્થાન.
ભગવાને દીધેલો રાજ્ય ભોગ અલૌકિક છે. જગતમાં સુખી કોણ? પાંડવોનું સુખ. હત્વા સ્વરિક્ત સ્પૃધ આતતાઈનો યુધિષ્ઠિરો ધર્મભૃતામ વરિષ્ઠઃ સહાનુજહિ પ્રત્યવરુદ્ધ ભોજનઃ કથમ પ્રવૃત્તઃ કિમ કારશિત તતઃ કૃષ્ણાધીનમ સુખમ યસ્ય સ સુખીતિ નિગદ્યતે અતઃ કૃષ્ણ પરમ ચિત્તમ સર્વેષામ અત્ર વર્ણ્યતે. શ્રી સુબોધિનીજી 10:3. જે મનુષ્યનું સુખ શ્રી કૃષ્ણ ભગવાનને આધીન હોય તે સુખી કહેવાય છે. તે માટે દરેકના ચિત્ત શ્રી કૃષ્ણમાં પરાયણ છે એમ આ અધ્યાયમાં કહેવાય છે. શ્રી કૃષ્ણની કૃપાથી યુધિષ્ઠિરનું સુખી રાજ્ય. સમર્થ ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને રાજ્ય આપ્યું. પ્રસન્ન થયા. ઈશ્વર તો ભોગ કરાવીને પણ મોક્ષ દઈ શકે છે. યુધિષ્ઠિરના ધર્મ રાજ્યમાં પ્રજાને સર્વ પ્રકારનું સુખ હતું. ઈચ્છાનુસાર યોગ્ય વરસાદ થતો, ઋતુ પ્રમાણે ફળ ફૂલ વગેરે થતા, આધિ વ્યાધિ અને ઉપાધિ કોઈને ન હતા. સઘળી જરૂરિયાતો યોગ્ય રીતે ઉપલબ્ધ હતી. ભગવાન શ્રી કૃષ્ણ કેટલાક મહિના હસ્તિનાપુર રોકાયા બાદ દ્વારકા જવા પધાર્યા. રથમાં વિરાજ્યા. અર્જુને છત્ર ધર્યું. મંગલ વાદ્યો વાગ્યા. પાંડવોએ પ્રભુ શ્રી કૃષ્ણને પ્રેમથી સંતપ્ત હૃદયે વિદાય આપી. કુરુ નારીઓ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે પોતપોતાની અટારીઓમાં ઊભા હતા. પુષ્પ તથા કેસરયુક્ત અક્ષતની વૃષ્ટિ કરતા હતા. કુરુ નારીઓને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માત્રથી યથાર્થ ભગવદ જ્ઞાન થયું. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણમાં જ જેનું ચિત્ત છે તેવા કૌરવેન્દ્ર યુધિષ્ઠિરના હસ્તિનાપુરની સ્ત્રીઓ બધાના કાનને અને મનને સુંદર લાગે તેવી પરસ્પર વાતચીત કરવા લાગી. તેમણે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદયસ્પર્શી ગાન કર્યું. કુરુ નારીઓની શ્રી કૃષ્ણ સ્તુતિ. સર્વશ્રુતિઓના રહસ્યોનો સાર આ સ્ત્રીઓની સ્તુતિમાં વણાઈ ગયો છે. જેમને જાણવાથી બધું જણાયેલું થાય છે એ શ્રુતિ પ્રમાણે મૂળ ભગવાનને જાણવા જોઈએ. તો એ ભગવાન કોણ એમ જાણવાની ઈચ્છા થાય તો જ તેઓના મનનું સમાધાન, એનો ખુલાસો કોઈ પણ જાતની ઉપાસના, ઉપદેશ કે વિચાર વિના, જેમના સાનિધ્ય માત્રથી આપણે સર્વજ્ઞ બધું જાણનારા થઈ જઈએ, તે ભગવાન આ શ્રી કૃષ્ણ જ પુરાતન પુરુષ પુરુષોત્તમ છે, જે સમગ્ર જગતના ઈશ્વર છે. પહેલા તે એક અને અદ્વિતીય હતા. પ્રલયમાં આ પ્રભુ પોઢેલા હતા. તેમાં બધી શક્તિઓ અને જગત સૂક્ષ્મ રૂપમાં સમાયેલા હતા. નામ અને રૂપ રહિત તે પ્રભુએ પોતાના અનેક રૂપ અને નામ પ્રકટ કરવા ઈચ્છ્યું. સર્જન કરવા ઈચ્છતી પોતાની શક્તિરૂપા પ્રકૃતિને પોતે અનુસર્યા. શાસ્ત્ર વેદને પ્રભુએ પ્રકટ કર્યા. તે પ્રભુ પ્રકટ ન થયા હોય ત્યાં સુધી યોગીઓ સમાધિ કરે છે. પ્રભુ પ્રકટ થતા જ યોગીઓ દર્શને દોડે છે. યોગીઓના પણ ભક્તિથી અંતઃકરણ ઉભરાય છે, આંસુ રૂપે સ્રવે છે. તેવા દર્શનથી સત્વશુદ્ધિ થાય છે. જે સમગ્ર જગતના ઈશ્વર છે, આ જગતને પોતાની ક્રીડા રૂપે ઉત્પન્ન કરે છે, રક્ષણ કરે છે અને લીન પોતાનામાં કરે છે. લોકવેદ પ્રસિદ્ધ આ ભગવાન શ્રી કૃષ્ણ જ પોતાની લીલાથી જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે, છતાં તેમાં આસક્તિ કરતા નથી. જ્યારે દુર્બુદ્ધિવાળા રાજાઓ અધર્મથી સૌને પીડે છે, ત્યારે આ પ્રથિત પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સૌના સુખ માટે યુગે યુગે પોતાના દિવ્ય ગુણો સાથે અવતરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા 15:18. પિતાની આજ્ઞા ન માનનાર યદુનું કુલ આ પ્રભુના જન્મથી અત્યંત પ્રશંસનીય થઈ ગયું. ભયંકર રાક્ષસ મધુનું અપવિત્ર વન આ પ્રભુના અલસ વિહારોથી અત્યંત પુણ્યરૂપ થઈ ગયું. આ કુશના થુંબડાની જમીન અર્થાત કુશસ્થલી, તેમાં દ્વારકા તો પૃથ્વીના પવિત્ર યશઃને વધારે છે.
સ્વર્ગનો યશઃ પણ દ્વારકાના કાંઈ હિસાબમાં નથી, કારણ કે દ્વારકાના પ્રજાજનોને પ્રસન્ન પ્રભુના મુખદર્શન નિત્ય મળે છે. શ્રી કૃષ્ણના રાજપત્નીઓએ સફળ વ્રત કર્યા છે. અધરામૃત પાન તેમને સુલભ છે. દોષવાળું પરાધીન સ્ત્રીપણું પણ કૃતાર્થ તેથી થઈ ગયું. પ્રભુ તો રાજપત્નીઓના ભવનોમાંથી ક્યાંય બીજે પધારતા નથી. એક એક રાણી સાથે એક એક સ્વરૂપે પ્રભુ દરેકના મહેલમાં સુખ દેતા હંમેશા બિરાજે છે. ખરેખર ધન્ય છે રાજપત્નીઓને. સ્ત્રીપણામાં નથી પવિત્રતા કે નથી વિશેષ ચાતુર્ય, તો પણ શ્રી કૃષ્ણ પત્નીઓનું સ્ત્રીપણું ઘણું જ ઉત્તમ છે. કેમ કે કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ એ સ્ત્રીઓના હૃદયમાં પ્રેમની વૃદ્ધિ કરતા ઘર છોડી બીજે પધારતા પણ નથી. તેથી શ્રી કૃષ્ણ પત્નીઓનું સ્ત્રીત્વ ધન્ય છે. પ્રભુનું દ્વારકા પધારવું. આ પ્રમાણે પરસ્પર વાર્તાલાપ કરતી નગર નારીઓ તરફ હાસ્યપૂર્વક નિહાળતા પુરુ નારીઓને પ્રસન્ન કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાંથી બહાર નીકળ્યા. કૌરવની સ્ત્રીઓ પ્રેમ, લજ્જા અને મંદ હાસ્યવાળા મુખવાળી હવેલીના ઉપરના ભાગ ઉપર ચડી ભગવત દર્શનની ઈચ્છાથી ફૂલોની વૃષ્ટિ કરવા લાગી. પ્રભુ શ્રી કૃષ્ણે પ્રસન્ન નજર કરી. પ્રભુ શ્રી કૃષ્ણ આગળ પધાર્યા. અજાત શત્રુ રાજા યુધિષ્ઠિરે ચતુરંગીણી હાથી, ઘોડા, રથ અને પાયદળ સેના પ્રેમથી રક્ષા માટે મોકલી. શ્રી કૃષ્ણનો વિરહ થવાથી ખિન્ન થઈ ગયેલા સ્નેહપરવશ પાંડવો શ્રી કૃષ્ણને ઘણે દૂર સુધી વળાવવા આવ્યા. ભગવાને સૌને પાછા વાળ્યા અને સ્વનગર દ્વારકા તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં સૌનું સ્વાગત સ્વીકારતા ભગવાન શ્રી કૃષ્ણ સાયંકાલે દ્વારકાના દ્વારે પધાર્યા અને ત્યાં વિરામ લીધો. તત્પશ્ચાત પ્રભુએ શુભ મુહૂર્તમાં દ્વારકામાં પ્રવેશ કર્યો. આ ઉપરથી સમજાય છે કે આપણે પણ કોઈ પણ કાર્યનો આરંભ શુભ મુહૂર્ત જોઈને કરવો. તત્ર તત્ર તત્રત્યૈર હરિઃ પ્રત્યુદ્યતાર્હણઃ સાયં ભેજે દિશમ પશ્ચાદ ગવિષ્ઠો ગામ ગતસ્તદા. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન પ્રથમ સ્કંદમાં ઉત્તમ પ્રકરણનો ચોથો પાંડવોનું સુખ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. પહેલો સ્કંદ 11મો અધ્યાય અધિકાર લીલા કુલ અધ્યાય 19. દક્ષિણ ચરણ કમલ કુલ પ્રકરણ 3. ઉત્તમાધિકારી પ્રકરણ 3 અધ્યાય 7 થી અધ્યાય 19. મતાંતર. વક્તા શ્રી શુકદેવજી, શ્રોતા રાજા પરીક્ષિતજી. કથા સ્થળ ગંગા કિનારો. શ્રવણ હેતુ શ્રી કૃષ્ણ ચરણ સેવા માટે. વક્તાના લક્ષણ દ્રઢ વૈરાગ્ય, શ્રોતાના લક્ષણ દ્રઢ વૈરાગ્ય. અધ્યાય 11. શ્રી કૃષ્ણના દ્વારકા ગમનથી ઉત્સવ. ભક્ત સુખ. આગંતુક દોષાભાવથી સર્વ શુદ્ધિનું નિરૂપણ. ભગવાનના દ્વારકામાં પ્રવેશનો ત્રિવિધ ઉત્સવ. દ્વારકાવાસી ભક્તોનું સુખ. આનર્તાન સ ઉપવ્રજ્ય સ્વૃદ્ધાન જન પદાન સ્વકાન દધ્મૌદરવરમ તેષામ વિષાદમ શમયન્નિવ પ્રવેશે ચ પ્રવિષ્ટસ્ય સ્થિતસ્યાપ્યુત્સવસ્ત્રિદા. શ્રી સુબોધિનીજી 1:11-2. ભગવાને શુભ મુહૂર્તમાં દ્વારકામાં પ્રવેશ કર્યો. તે વખતના 3 પ્રકારના ઉત્સવનું વર્ણન આ અધ્યાયમાં છે. પ્રવેશ વખતનો ઉત્સવ, પ્રવેશ કર્યા પછીનો ઉત્સવ અને ત્યાં વિરાજ્યા છે તેનો ઉત્સવ. દ્વારકામાં પ્રભુ શ્રી કૃષ્ણનું સ્વાગત. પ્રભુ શ્રી કૃષ્ણ પોતાના સર્વ સમૃદ્ધ આનર્ત પ્રદેશ દ્વારકાની પાસે પધાર્યા. સૌના પૂજન સ્વીકારતા પ્રભુ સાયંકાલે સમુદ્ર કિનારે પધાર્યા. ઘોડા થોડા થાક્યા હતા. પ્રભુએ વિશ્રામ કર્યો. સૂર્ય વિલંબ ન કર્યો. ગોધુલી સમયે નગર પ્રવેશનું મંગલ મુહૂર્ત થયું અને પ્રભુએ નગર પ્રવેશ કર્યો. પોતાના વિરહથી દુઃખી નગરને સુખ દેતા શંખનાદ કર્યો. સૌ સ્વાગતે આવ્યા. સૌ લોકોએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું, ઉત્સવ મનાવ્યો. પોતાની ધન્યતા માટે ભેટ ધરી સ્નેહથી સ્તુતિ કરી.
દ્વારકાવાસીઓએ કરેલી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ. હે નાથ, આપના ચરણોમાં તો બ્રહ્મા, શંકર, સનક, સનંદન, સનાતન, સનત કુમાર આદિ 4 કુમારો જેઓની વય સદા 5 વર્ષની જ હોય છે, તે સનકાદિ અને ઇન્દ્ર નમે છે. તે ચરણ કમલને અમે નમીએ છીએ. આપનું શ્રી ચરણ સૌના આશ્રય રૂપ છે. ત્યાં કાલ કનડ તો નથી. આપ અમારા માતા, પિતા, મિત્ર, પતિ પણ છો. સદગુરુ, દૈવત, સર્વસ્વ આપ છો. અમારું આપ કુશલ કરો. આપની સેવાથી અમે કૃતાર્થ છીએ. આપનાથી અમે અનાથ મત્યા સનાથ થયા છીએ. સર્વ સૌભાગ્ય રૂપ આપના રૂપનું દર્શન અમને મળે છે. હે અચ્યુત, હે કમલનયન, આપ સ્વજનોના દર્શને જ્યારે કુરુ મધુ દેશમાં પધારો છો, ત્યારે આપના દર્શન વગર અમારી એક ક્ષણ પણ કરોડો વર્ષ જેવી વીતે છે. અનેકને દર્શન દેતા ભગવાન શ્રી કૃષ્ણ બેના દર્શને પધારે છે. એક સુહૃદ દર્શન, 2 ભૃત્ય દર્શન. એક, જે ભગવાન શ્રી કૃષ્ણ સાથે સ્નેહ કરે, ભગવાન શ્રી કૃષ્ણ જેને સખા તરીકે સ્વીકારે, એના દર્શન કરવા પ્રભુ શ્રી કૃષ્ણ પધારે છે. પાંડવો પાસે અને વ્રજમાં વ્રજ ભક્તો પાસે પ્રભુ સ્વયં પધારે છે. 2, જે ભગવાનનો ભૃત્ય દાસ બની જાય, એના દર્શન કરવા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પધારે. ધ્રુવજી પાસે મધુવનમાં પધાર્યા છે. યોગી પુરુષ યોગ કરીને બેઠા હોય ત્યારે નેત્ર બંધ કરે છે. નેત્રના દેવતા સૂર્ય છે. તે દેવતાને પોતાના વશમાં કરી દે છે. જ્યાં સુધી એ સમાધિ કરે, કરોડો વર્ષ સુધી, ત્યાં સુધી એના દેહમાં કોઈ ફેરફાર ન થાય. આંખ કરોડ વર્ષે ખુલે ત્યારે પણ એની તો આંખ એક જ વખત ખુલી, તે નિમિષ કહેવાય. એ નિમિષ માત્રમાં તો કરોડો વર્ષ પસાર થઈ ગયા હોય. દ્વારકાવાસીઓને પણ દર્શન ન થતા ત્યારે એમને ક્ષણ પણ કોટી વર્ષ જેવી લાગતી. શ્રી ગોપીજનને પણ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ, શ્રીમદ ભાગવતજી 10:31-15. એક ત્રુટિ એટલે આંખના પલકારાનો 900મો ભાગ. તેટલો કાલ પણ પ્રભુના દર્શન વગર પસાર થાય તે યુગ જેવડો લાંબો લાગે. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરતા પાપણ પણ વચમાં આવે તો તે બનાવનાર બ્રહ્માજી પણ ભક્તોને તો જડ જેવા લાગે. ભગવાન શ્રી કૃષ્ણે લોકોની સ્તુતિ સાંભળી, સૌના હૃદયને સુખ દીધું, કૃપા દૃષ્ટિ કરી. યાદવોથી સુરક્ષિત નગરમાં પધાર્યા. નગરમાં સ્વાગત માટે સૌએ તૈયારી કરી છે. ઉત્સવ મનાવ્યો છે. સર્વત્ર સંપૂર્ણ શોભા છે. દ્વારકામાં દ્વારકાધીશ પ્રભુ શ્રી કૃષ્ણનું સુખ નિવાસ. સુશોભિત દ્વારકા નગરીમાં પ્રભુ શ્રી કૃષ્ણે પ્રવેશ કર્યો. પ્રેમાળ પ્રભુએ સૌને દર્શન દીધા. યથા યોગ્ય રીતે સૌને મળ્યા. માતા પિતાને પ્રણામ કર્યા. પોતાના અદ્ભુત ઉત્તમ ભવનમાં પધાર્યા, જેમાં રાજપત્નીઓના મહેલો સમાયેલા છે. પ્રભુ શ્રી કૃષ્ણ ગૃહસ્થાશ્રમમાં વિપુલ વિલાસો માણતા હોવા છતાં સ્વલ્પ પણ ચલિત થતા નથી. આ તો પ્રભુની લીલા છે. બ્રહ્મસૂત્રમાં વ્યાસજી કહે છે, લોકવત્તુ લીલા કૈવલ્યમ. બ્રહ્મસૂત્ર 2:1-33. લોકો પોતાની બુદ્ધિ પ્રમાણે અંધ હસ્તી ન્યાયે પ્રભુને સમજે છે, વર્ણવે છે. દર્શન શાસ્ત્રો પણ પ્રભુનો સ્વલ્પ નિર્દેશ માત્ર કરે છે, પૂરું પ્રતિપાદન કરી શકતા નથી. તમ્મે નીરે બલા મૂઢઃ સ્ત્રૈણમ ચાનુવ્રતમ રહઃ અપ્રમાણ વિદો ભર્તુરીશ્વરમ મતયો યથા. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન પ્રથમ સ્કંદમાં ઉત્તમ પ્રકરણમાં 5મો દ્વારકાવાસી ભક્તોનું સુખ નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. પ્રથમ સ્કંદ. પહેલો સ્કંદ 12મો અધ્યાય. અધિકાર લીલા, દક્ષિણ ચરણ કમલ. કુલ અધ્યાય 19. કુલ પ્રકરણ 3. ઉત્તમાધિકારી પ્રકરણ 3. અધ્યાય 7 થી અધ્યાય 19. મતાંતર. વક્તા શ્રી સુખદેવજી, શ્રોતા રાજા પરીક્ષિતજી. કથા સ્થળ ગંગા કિનારો. શ્રવણ હેતુ શ્રી કૃષ્ણ ચરણ સેવા માટે.
વક્તાના લક્ષણ દ્રઢ વૈરાગ્ય, શ્રોતાના લક્ષણ દ્રઢ વૈરાગ્ય. અધ્યાય 12. શ્રી કૃષ્ણ રક્ષિત પરીક્ષિતનો જન્મોત્સવ. પરમ કૃપાથી મુખ્ય શુદ્ધિ નિરૂપણ. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી ઉત્તરાજીના ગર્ભની રક્ષા. વિષ્ણુરાત અને પરીક્ષિત નામ. પરીક્ષિતના જન્મની કથા. અશ્વત્થામ્નોપસૃષ્ટેન બ્રહ્મશીર્ષ્ણોરુતેજસા ઉત્તરાયા હતો ગર્ભ ઈશેના જીવિત પુનઃ. યુધિષ્ઠિરે પ્રજાને સુખ દેતા રાજ્ય કર્યું. જેનું મન પ્રભુ શ્રી કૃષ્ણમાં છે તેને શું મેળવવાની અપેક્ષા રહે? અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના અગ્નિમાં ઉત્તરાનો ગર્ભ બળી ગયેલો. ગદા ઘુમાવીને અસ્ત્ર તેજહને શાંત કરતા પોતાને બચાવતા અંગુષ્ઠ માત્ર શ્રીમદ ભાગવતજી 1:12-8 અંગૂઠા જેટલા ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્ભુજ રૂપે સ્પષ્ટ દર્શન પરીક્ષિતે માતા ઉત્તરાના ગર્ભમાં કર્યા. 10 માસના બાલકના દેખતા ભગવાન શ્રી કૃષ્ણ અદ્રશ્ય થયા. બાલકનો જન્મ થયો. જન્મ થતાં જ ગર્ભમાં દર્શન દેતા પ્રભુ શ્રી કૃષ્ણને ન જોયા. ચારે દિશાઓમાં ગર્ભમાં દર્શન કરેલા પ્રભુ શ્રી કૃષ્ણનું પરીક્ષણ કરવા લાગ્યા. તેથી પરીક્ષિત એવું તેનું નામ બ્રાહ્મણોએ કહ્યું. બાલકના ગુણો અને ક્રિયાઓની ઉત્તમતા બતાવી. તે સાક્ષાત શ્રી સુખદેવજી પાસેથી ભગવાન શ્રી કૃષ્ણનું જ્ઞાન મેળવશે, શ્રીમદ ભાગવત સાંભળશે, ભગવત ગતિ પ્રાપ્ત કરશે. ગર્ભમાં દર્શન કરેલા ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા લોકમાં તેની પરીક્ષા કરશે. તેથી પરીક્ષિત એવા નામે પ્રખ્યાત થશે, તેમ બ્રાહ્મણોએ કહ્યું. પોતાની રક્ષા કરનાર પ્રભુ શ્રી કૃષ્ણના રૂપનું ધ્યાન કરતા સર્વત્ર એની પરીક્ષા કરે એ પરીક્ષિત. જેને ચારે તરફથી ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન થાય છે એ પરીક્ષિત. પરીક્ષિત પરીક્ષિદિતિ વિખ્યાતઃ નનુ વિષ્ણુરાત ઇતિ પરીક્ષિતમાત્માનં શ્રુત્વા પરિતો ભગવંતમીક્ષતે પરિત ઈક્ષામિતઃ પરીક્ષિતઃ. શ્રી સુબોધિનીજી 1:12-30. પરીક્ષિત રાજાનું મૂળ નામ વિષ્ણુરાજ છે, પરંતુ તેઓ પરીક્ષિત નામથી પ્રસિદ્ધ થયા. ચારે તરફ ભગવાનને શોધે છે, જુએ છે. ગર્ભમાં જેમના દર્શન કર્યા હતા તેમને શોધે છે. ધ્યાન કરીને પાસે આવનારની પરીક્ષા કરે છે. તેને ત્યાં રાજર્ષિ દીકરાઓ થશે. આ પરીક્ષિત કલીનો નિગ્રહ કરશે, પૃથ્વીને સુખ આપશે, ધર્મની રક્ષા કરશે. પણ બ્રાહ્મણના શાપથી તક્ષક દ્વારા એનું મૃત્યુ થશે. ગંગા કિનારે વ્યાસજીના પુત્ર શ્રી સુખદેવજી પાસેથી પોતાના સ્વરૂપનું અને બ્રહ્મ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલને પ્રાપ્ત કરશે. શુદ્ધ દ્રવ્યથી યુધિષ્ઠિરના 3 અશ્વમેધ યજ્ઞ. યુધિષ્ઠિરે 3 અશ્વમેધ યજ્ઞોથી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કર્યું. તેમાં જોઈતું દ્રવ્ય કર કે દંડ વગર ઉત્તર દિશામાં મરુત રાજાના યજ્ઞમાં બ્રાહ્મણોએ છોડી દીધેલું હતું તે લાવ્યા. અગાઉના સમયમાં મહારાજ મરુતે એવો યજ્ઞ કર્યો હતો કે જેમાં બધા જ પાત્રો સુવર્ણના હતા. આ યજ્ઞ સમાપ્ત થઈ જતા તેમણે તે સુવર્ણ રત્નજડિત પાત્રો ઉત્તર દિશામાં ફેંકી દેવડાવ્યા હતા. તેમણે બ્રાહ્મણોને પણ એટલું ધન આપ્યું હતું કે તેઓ તે લઈ જઈ શક્યા નહીં. તેઓ પણ તે ધન ઉત્તર દિશામાં જ છોડી ચાલી આવ્યા. પરિત્યક્ત ધન પર રાજાનો અધિકાર હોય છે, તેથી તે ધન ભીમ પાસે મંગાવીને ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરનો યજ્ઞ કરાવ્યો. આમ ભગવાન શ્રી કૃષ્ણે આ ઉપાય બતાવી 3 અશ્વમેધ યજ્ઞો કરાવ્યા, પણ યશ અને ફળ 100 અશ્વમેધ જેવું આપ્યું. આ ભગવદ લીલા છે. તેન સંભૃત સંભારો ધર્મપુત્રો યુધિષ્ઠિરઃ વાજીમેધૈ સ્ત્રીભિર્ભીતો યજ્ઞ સમયજદ્ધરિમ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન પ્રથમ સ્કંદમાં ઉત્તમ પ્રકરણમાં છઠ્ઠો પરીક્ષિતના જન્મની કથા નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.
પહેલો સ્કંદ 13મો અધ્યાય અધિકાર લીલા દક્ષિણ ચરણ કમલ કુલ અધ્યાય 19 કુલ પ્રકરણ 3 ઉત્તમાધિકારી પ્રકરણ 3 અધ્યાય 7 થી અધ્યાય 19 મતાંતર વક્તા શ્રી સુખદેવજી શ્રોતા રાજા પરીક્ષિતજી કથા સ્થળ ગંગા કિનારો શ્રવણ હેતુ શ્રી કૃષ્ણ ચરણ સેવા માટે વક્તાના લક્ષણ દ્રઢ વૈરાગ્ય શ્રોતાના લક્ષણ દ્રઢ વૈરાગ્ય અધ્યાય 13 વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્રની મુક્તિ બીજ મુક્તિ પ્રભુ પ્રેરણાથી ભક્ત વિદુરજીનું તીર્થયાત્રામાંથી પાછા આવવું વિદુરના ઉપદેશથી ધૃતરાષ્ટ્રનું નીકળવું વિદુરતીર્થયાત્રાયામ મૈત્રેયાદાત્મનો ગતિમ જ્ઞાત્વા ગાદાસ્તિ ન પૂરમ તયા ચાત્મ વિવિત્સિતઃ શ્રીમદ ભાગવતના શ્રોતા પરીક્ષિતના જન્મનું વર્ણન કરીને તેના 3 પૂર્વજોની મુક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. પિતા અભિમન્યુ ચંદ્રનો અંશ હતો અને યુદ્ધમાં તેઓનું સન્મુખ મૃત્યુ થયું હતું, તેથી તેઓ મુક્ત જ છે. પિતામહ અર્થાત પાંડવો, તેઓમાં યુધિષ્ઠિર મુખ્ય છે અને પ્રપિતામહ ધૃતરાષ્ટ્ર, તે બેની મુક્તિનું વર્ણન અધ્યાય 13 થી 15 કર્યું છે. જેના પિતૃપિતા મહાદિક મુક્ત ન થયા હોય તે મુક્ત ન થાય, તેથી તેમની મુક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રી સુબોધિનીજી 1:13-1-4. જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરીને ભૂતલ ઉપર વિરાજ્યા, ત્યાં સુધી તેઓ શ્રીએ પોતાના સ્વરૂપથી જ સર્વને મુક્તિ પ્રાપ્ત કરાવી. ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ ઉપરથી પધારી ગયા પછી શ્રીમદ ભાગવત જ મુક્તિ આપનારું છે. મહાભારતના યુદ્ધ પહેલા ધૃતરાષ્ટ્રે ભક્ત વિદુરજીને સલાહ આપતા અટકાવ્યા, દાસીપુત્ર કહી અપમાનિત કર્યા. વિદુરજી કાંઈ પણ બોલ્યા વગર ધનુષ્ય બાણ રાજમહેલના દરવાજે મૂકી ભગવદ ઈચ્છા સમજી તીર્થયાત્રાએ ચાલ્યા ગયા. ત્યાં મૈત્રેયને મળ્યા. તેમની પાસેથી ભગવાન શ્રી કૃષ્ણની લીલા સમજ્યા. બધું ભગવાન શ્રી કૃષ્ણને વશ છે. પ્રભુ શ્રી કૃષ્ણ જે કરશે તે થશે. કેવલ તેમના આશ્રયે રહેવું. તે જેમ પ્રેરે તેમ તે કરે છે તેમ સમજીને કરવું. તેનાથી વિદુરજીને ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થઈ. પ્રભુ પ્રેરણાથી હસ્તિનાપુરમાં આવ્યા, તેથી સૌ સ્વજનો પ્રસન્ન થયા. પ્રભુના ભક્તનું સ્વાગત કર્યું. વિદુરજીનો શ્રમ દૂર થયા બાદ યુધિષ્ઠિરે યાત્રા વૃત્તાંત પૂછ્યો. ભક્તો દ્વારા ભગવાન જ તીર્થોને પાવન કરે છે. ભગવાનના ભક્તો સ્વયં તીર્થરૂપ છે. સંપર્કમાં આવનાર સૌને તેમના હૃદયમાં રહેલા ભગવાન પાવન કરે છે. યુધિષ્ઠિરે યાદવોના કુશળ સમાચાર પૂછ્યા. ભક્તનું હૃદય અતિશય કોમલ હોય. તે પોતાનું અસહ્ય દુઃખ સહી શકે, પણ તે કોઈનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ દુઃખ સહી શકે નહીં. તેથી વિદુરજીએ યદુકુલના નાશના સમાચાર ન કહ્યા. સત્ય બોલવું, પ્રિય બોલવું. સત્ય પણ અપ્રિય હોય તેવું ન બોલવું. પ્રિય પણ અસત્ય હોય તેવું ન બોલવું. ક્લેશ ન થાય તેમ જ્યાં જેટલું જરૂરી હોય તેટલું જ સત્ય પ્રકટ કરવું એ નીતિ છે. અસત્ય ન જ કહેવું. વિદુરજી સુખથી રાજ્યમાં રહ્યા. પરીક્ષિતની મુક્તિમાં વિઘ્ન ન થાય તે માટે ભગવત પ્રેરણાથી ધૃતરાષ્ટ્રને વિદુરજીનો ઉપદેશ. આવેલા વિચિત્ર કાલને ભક્ત વિદુરજીએ ભગવદ ઈચ્છાથી ઓળખ્યો. ધૃતરાષ્ટ્રને સમજાવ્યો. જેના તેણે પ્રાણ લેવાના પ્રયત્નો કર્યા તેમાં સહયોગ દીધો, તે જ પાંડવો આજે તેના પ્રાણને પોષી રહ્યા છે. જે આ દેહને વિરક્ત થઈને છોડે છે તે ધીર છે. વૈરાગ્ય પ્રાપ્ત કરી હૃદયમાં પ્રભુને પધરાવી પ્રભુ માટે ઘરમાંથી ચાલ્યો જાય તે જ ઉત્તમ શ્રેષ્ઠ છે. ધૃતરાષ્ટ્રને ઉત્તરમાં જવા સૂચવી દીધું. તે પ્રમાણે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ગયા અને વિદુરજી પણ ગયા. જેના 3 પૂર્વજો પેઢીઓ મુક્ત ન થયા હોય તેને મુક્તિમાં વિઘ્ન થાય. પરીક્ષિતને મુક્તિમાં વિઘ્ન ન થાય માટે પ્રભુએ ઢોંગી ધૃતરાષ્ટ્રનો પણ ભક્ત વિદુરજી દ્વારા ઉદ્ધાર આમ વિચાર્યો. યુધિષ્ઠિરના સંતાપમાં નારદજીનું આશ્વાસન.
ધર્મરાજા યુધિષ્ઠિર પ્રાણ લેવા મથનાર ધૃતરાષ્ટ્રને પણ પિતા ગણીને રોજ પ્રણામ કરતા. તેમણે તેમને ન જોતા શોચ કર્યો. ધાર્મિક વ્યક્તિઓ પોતાના વ્યવહારથી કોઈ દુઃખી ન થાય તેમ ઈચ્છે છે. તે તો પોતાનો જ દોષ દેખે છે. તે કોઈનું દુઃખ સહી શકતા નથી. નારદ અને તુંબુરુ ઋષિએ આવીને યુધિષ્ઠિરને સાંત્વન આપ્યું. બધું ઈશ્વરને વશ છે, કોઈનો શોક ન કરવો. ઈશ્વર જ સૌને ભેગા કરે છે, છૂટા પણ પાડે છે. સૌ તેના રમકડા છે. બધી ભગવાન શ્રી કૃષ્ણની લીલા છે. તેમાં દાસથી ઉદાસ ન થવાય. જે માનવ કાલપાશમાં પોતે જ સપડાયેલો છે, તે માનવ બીજાની રક્ષા કઈ રીતે કરી શકે? દુર્બલ જીવ સબલ જીવનું જીવન છે. ભગવાન શ્રી કૃષ્ણે સૌની સર્વત્ર વ્યવસ્થા કરી રાખી છે, એટલે એમાં શોક આદિ કરવા જેવું કશું છે જ નહીં. ભગવાન શ્રી કૃષ્ણ સૌના આત્મારૂપ છે, સર્વરૂપ છે, અનેક રૂપે લીલા કરે છે. તે કાલરૂપ પણ છે. ધૃતરાષ્ટ્ર સપ્તસ્રોતમાં શ્રી ગંગાજીના 7 પ્રવાહ છે, ત્યાં સદગતિ પામશે. 5મે દિવસે તે શરીર છોડશે. ગાંધારીજી પતિ સાથે સતી થશે. વિદુરજી તીર્થ સેવન માટે જશે. આમ કહીને નારદજી અને તુંબુરુજી સાથે સ્વર્ગમાં ગયા. યુધિષ્ઠિરે તેમની વાત હૃદયમાં રાખીને શોક છોડ્યો. ઇત્યુક્ત્વાથારુહત સ્વર્ગમ નારદઃ સહ તુંબુરુઃ યુધિષ્ઠિરો વચસ્તસ્ય હૃદિ કૃત્વા જહાચ્છુચઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકનના પ્રથમ સ્કંદમાં ઉત્તમ પ્રકરણમાં 7મો વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્રનું નીકળવું નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. પહેલો સ્કંદ 14મો અધ્યાય અધિકાર લીલા દક્ષિણ ચરણ કમલ. કુલ અધ્યાય 19. કુલ પ્રકરણ 3. ઉત્તમાધિકારી પ્રકરણ 3. અધ્યાય 7 થી અધ્યાય 19 મતાંતર. વક્તા શ્રી સુખદેવજી. શ્રોતા રાજા પરીક્ષિતજી. કથા સ્થળ ગંગા કિનારો. શ્રવણ હેતુ શ્રી કૃષ્ણ ચરણ સેવા માટે. વક્તાના લક્ષણ દ્રઢ વૈરાગ્ય. શ્રોતાના લક્ષણ દ્રઢ વૈરાગ્ય. અધ્યાય 14. અપશુકન જોતા યુધિષ્ઠિરને ચિંતા થઈ. દ્વારકાથી આવેલા અર્જુનને પૂછેલા શંકાસ્પદ પ્રશ્નો. ઉત્પાત જોવાથી યુધિષ્ઠિરની ચિંતા અને અર્જુનનું આવવું. સંપ્રસ્થિતે દ્વારકાયામ જિષ્ણૌ બંધુદિદૃક્ષયા જ્ઞાતુમ ચ પુણ્ય શ્લોકસ્ય કૃષ્ણસ્ય ચ વિચેષ્ટિતમ. 13મા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રની મુક્તિનું નિરૂપણ કરીને 2 અધ્યાય વડે પાંડવોની મુક્તિનું નિરૂપણ કરાય છે. પાંડવોને અક્ષર બ્રહ્મમાં લીન થવું પસંદ નથી, પણ ભગવાનની સાથે તેઓને સાયુજ્ય મુક્તિ સાથે રહેવાનો મોક્ષ જોઈએ છે. તે ભૂતલ ઉપર શ્રી કૃષ્ણ વિરાજતા હોય ત્યાં સુધી તો તેમાં સખ્ય ભાવ હોવાથી બંધન થાય, તેથી સાયુજ્ય મુક્તિ થઈ શકે નહીં. તેથી 14મા અધ્યાયમાં પાંડવોની મુક્તિના કારણરૂપ ભૂતલ ઉપરથી ભગવાનનું પધારવું થયું છે. શ્રી સુબોધિનીજી 1:14-1-8. દ્વારકાથી આવેલા અર્જુનને યુધિષ્ઠિરજીના પ્રશ્નો અને તેના શોકના કારણોની કલ્પનાની રજૂઆત કરતા યુધિષ્ઠિરજી. અર્જુન સ્વજનોના સમાચાર લેવા 7 માસથી ભગવાન શ્રી કૃષ્ણ પાસે દ્વારકા ગયા હતા. સમાચાર કાંઈ નહોતા. ચારે તરફ અમંગલ ચિહ્નો દેખાતા હતા. તે જોઈને યુધિષ્ઠિરને શોક થયો. તે ભીમસેનને કહેતા હતા, ત્યાં તો પોતાના સમર્થ અર્જુનને આવેલો રડતો પગે પડતો જોયો. તેના શોકના અનેક કારણોથી કલ્પના યુધિષ્ઠિરે કરી. અર્જુનને પૂછ્યું, તું કુશળ છે? સ્વસ્થતા ન હોય તો શોક સંભવે. શું કોઈએ માન દીધું નથી? કોઈએ માન ન દીધું હોય તો શોક સંભવે. કોઈએ અવજ્ઞા કરી છે? શું કોઈ તિરસ્કાર કરે તો શોક સંભવે. શું લાંબો સમય દૂર સાસરે પ્રવાસે રહ્યાની અસરો છે? લાંબા પ્રવાસ કે સાસરે લાંબો સમય રહેવાથી કે ઘર જમાઈ થવાથી કદાચિત શોક સંભવે.
સ્નેહ વગરના લોકોએ કઠોર વચનથી મર્મમાં આઘાત નથી કર્યો ને? સ્નેહ વગરના લોકોના કઠોર વચનોથી મર્માઘાત થતા શોક સંભવે. કોઈએ અમંગલ શબ્દો ગાળો કહીને પરાજય તો નથી કર્યો ને? આશાભર્યા યાચકને માંગેલું આપીશ કહીને તેનો આશાભંગ નથી કર્યો ને? કોઈ યાચકને આપવાનું કહીને તે ન આપતા આશાભંગથી શોક સંભવે. શરણે આવેલા બ્રાહ્મણ, બાલક, ગાય, વૃદ્ધ, રોગી, સ્ત્રી કે કોઈ પ્રાણીનો તું શરણ દેવા સમર્થ હોવા છતાં તે ત્યાગ તો નથી કર્યો ને? સમર્થ હોવા છતાં શરણ આવનારના ત્યાગથી શોક સંભવે. તે અગમ્ય સ્ત્રી, ગુરુપત્ની વગેરે સાથે ગમન, સહશયન તો નથી કર્યું ને? અગમ્ય પૂજ્ય સ્ત્રીઓનો અયોગ્ય રીતે સંબંધ કરવાથી શોક સંભવે. તે ગમન કરવા યોગ્ય સ્ત્રી સાથે અસત્કારપૂર્વક વ્યવહાર તો નથી કર્યો ને? પોતાનાથી ઉત્તમ કે સમાન ન હોય તેવા હીન લોકોથી રસ્તે તારો પરાજય તો નથી થયો ને? પોતાનાથી ઉતરતા લોકોથી થયેલી હારથી શોક સંભવે. પહેલા જમાડવા યોગ્ય પૂજ્યો, વૃદ્ધો અને બાળકોને બાકી મૂકીને તે પહેલું ભોજન તો નથી કરી લીધું ને? પૂજ્યજનો, વડીલો, વૃદ્ધો અને બાળકોને જમાડ્યા વગર પોતે જમી લેવાથી શોક સંભવે. શાસ્ત્રમાં નિષિદ્ધ, લોકમાં નિંદા થાય તેવું સહન ન કરી શકાય તેવું કોઈ કર્મ તો તે અજાણ્યે પણ નથી કરી દીધું ને? શાસ્ત્રમાં કે લોકમાં અયોગ્ય તેવું અસહ્ય નિંદ્ય કર્મ કરવાથી પણ શોક સંભવે. પોતાના પ્રિયતમ પ્રભુના વિરહથી, શૂન્યતાના અનુભવથી તું શોક કરે છે? તે સિવાય તો ઉપરના કારણો તને વિવેકી વીર વૈષ્ણવને ન સંભવે. પ્રિયતમ પ્રભુના વિરહથી તીવ્ર સંતાપ સંભવે છે. પ્રભુ પધારી ગયા તેમ પણ લાગ્યું, તે સિવાય શોક સંભવે નહીં. કચ્ચિત પ્રેષ્ઠ તમે નાથ હૃદયેનાત્મ બંધુના શૂન્યોસી રહિતો નિત્યમ મન્યસે તેન્યથા નરુક. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન પ્રથમ સ્કંદમાં ઉત્તમ પ્રકરણમાં 8મો ઉત્પાત જોવાથી યુધિષ્ઠિરની ચિંતા અને અર્જુનનું આવવું નામનો 14મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.